હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોતનું સંસ્કૃત ગાલા સ્વાપોથીનું સંપૂર્ણ આજે યુનિટ જે આગળ આપણે આવેલો છે, જે બીજો ભાગ છે, બરાબર, દ્વિતીય સત્રનો પહેલો પાઠ પ્રહેલિકા, એનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરવાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, અને આપણે એક જ પાઠનું આ વિડીયોમાં લેવાના છે. ત્યારબાદ બીજો પાઠનું પણ સાથે સોલ્યુશન કરીશું. તો આ વિડીયો છે તેના નીચે બધી જ લિંકો જેટલી પણ હું મૂકીશ એ વિડીયોની સાથે સાથે મૂકતો જઈશ, જેથી તમારે જોવામાં ઉપયોગી થશે. તો પહેલો પ્રશ્ન છે જેની અંદર ઓપ્શનવાળા પ્રશ્નો છે, જે ખાનામાં આપણે ABCD લખવાનું છે. ઓકે, તો પહેલો છે વૃક્ષાગ્રહવાસી ક અસ્તિ, એટલે વૃક્ષ ઉપર કોણ રહે છે. ઓકે, તો ઓપ્શન નંબર સી આપણો જવાબ રહેશે નારિકેલ, કારણ કે એનો જવાબ જ નારિયેળ છે, બરાબર, એટલા માટે. બીજું છે પક્ષીરાજ ક અસ્તિ, તો એમાં આવશે બી ગરુડ, બરાબર. પક્ષીરાજ છે એ કોણ છે, તો ગરુડ આવશે. શૂલ પાણી ક અસ્તિ, તો એમાં ડી આવશે જવાબ મહાદેવ, કારણ કે ત્રિશુલધારી, શૂલ પાણી એટલે ત્રિશુલધારી થશે. ત્યારબાદનો પ્રશ્ન છે ત્વંગ વસ્ત્રધારી ક અસ્તિ, ત્વંગ એટલે કે જે વલ્કનું વસ્ત્ર છે, છાલનું વસ્ત્ર છે, તે ધારણ કોણ કરે છે, તો એમાં પણ ઓપ્શન નંબર ડી જે આમાં આપેલો છે એ બિલકુલ ખોટો છે વિદ્યાર્થી મિત્રો. હું તમને કહી દઉં છું, ત્વંગ વસ્ત્રધારી છે એ એમાં પણ નારિકેલ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે ડી છે એ આપણે ભૂલથી ખોટો લખાઈ ગયો છે, તો એ આપણે નહીં આવે. ત્યારબાદ છે એના પછી કા સ્ત્રી નર નારી સાથે, બરાબર, નર નારી સાથે ઉત્પન્ન વર્તતે, એટલે કે કઈ સ્ત્રી છે નર નારી સાથે ઉત્પન્ન થયેલી છે, તો બાલિકા, છોટિકા, લેખિકા, શિલ્કા, તો જેમાં છોટિકા આવશે, ઓપ્શન નંબર બી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કા જાત માત્રા વિનશ્યતિ, એમાં પણ છોટિકા આવશે, ઓપ્શન બી. ત્યારબાદ સાતમો છે કા કૃષ્ણામુખી અસ્તિ, તેમાં ઓપ્શન નંબર આવશે લેખની. કૃષ્ણામુખી એટલે કાળી મુખવાળી કોણ છે, તો લેખની, કલમ, બરાબર, જેને કહેવાય. આઠમો પ્રશ્ન છે દંતેહીન શિલાભક્ષી ક અસ્તિ, એટલે કે દાંત વગરનો છે અને પથ્થર ખાનાર છે એ કોણ છે, તો એમાં જવાબ આવશે પાદરક્ષક, જોડો, જેને આપણે ગુજરાતીમાં કહેવાય, અને અહીંયા ઉપાનત પણ કહેવામાં આવે છે. બાકી આ ઓપ્શન ABC નહીં આવે, ઓપ્શન ડી આપણે આવશે. ત્યારબાદનો નવમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ક કરીના કુલમહંતી, એટલે કે હાથીના ટોળાઓને, બરાબર, કોણ મારી નાખે છે, કોણ મૃત્યુ એને પમાડે છે, તો એની અંદર ઓપ્શન નંબર બી આવશે સિંહ, અથવા તો એને મુગેન્દ્ર પણ કહેવામાં આવે છે. સિંહ છે ઓપ્શન બી, બરાબર, એટલે સિંહ એની અંદર. 10મો છે કા પુરુષ યુદ્ધે કી કરોતી, બરાબર, કાયર પુરુષો યુદ્ધમાં શું કરે છે એમ કહે છે, બરાબર, તો પલાયનમ કરોતી. શું જવાબ આવશે? પલાયનમ કરોતી, એટલે ઓપ્શન બી આપણો જવાબ સાચો રહેવાનો છે. પછી 11 છે, બરાબર, તેની અંદર કસ્તુરી મૃગાત જાયતે, તો અહીંયા તમારે જવાબ આવશે કસ્તુરી, બરાબર. શું જવાબ આવશે? કસ્તુરી જવાબ આવશે, મૃગાત એટલે કે કસ્તુરી ક્યાંથી ઉત્પન્ન થાય, તો કે કસ્તુરી છે મૃગમાંથી, એટલે કે હરણમાંથી ઉત્પન્ન થાય છે. 12 છે કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે, એટલે વૃક્ષની આગળના ભાગમાં, એટલે ટોચ ઉપર, તો એમાં જવાબ આવશે નારિયેલ, બરાબર. આપણે પહેલો પ્રશ્નનો જવાબ છે એ પણ નારિકેલ, એના જેવો છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, જેમાં કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. તો જેની અંદર જે શબ્દ આપણે કાવ્યમાં આપેલો છે એ જ શબ્દનો ઉપયોગ કરવાનો છે અને ખાલી જગ્યા મૂકવાનો છે. તમારો ઘરનો શબ્દ નહીં હાલે, બરાબર. જલમ ચ, તો અહીંયા બિભ્ર ન આવશે. શું એ વિદ્યાર્થી યાદ રાખજો? બિભ્ર ન, બરાબર. બીજું છે કે સા સ્ત્રી ખાલી જગ્યા અપી શબ્દ કરું તે અમુખી. શું જવાબ આવશે? અમુખી તમારે લખવાનું થશે. ત્યારબાદ છે ત્રીજો, જેમાં સા ખાલી જગ્યા અસ્તિ પરમ સર્પણી ન, તો એમાં દ્વિજીહ્વા શબ્દ લખવાનો. દ્વિજીહ્વા, કદાચ અહીંયા તમને નહીં દેખાતું હોય વ્યવસ્થિત, પણ દ્વિજીહ્વા લખવાનું છે. ઓકે. ચોથું છે કે સ નિર્જીવી અપી ખાલી જગ્યા વર્તે બહુભાષક, નિર્જીવ હોવા છતાં વધુ બોલે છે, તો જે બહુભાષક. ઓકે.
પછી ત્યારબાદ પાંચમું છે કહંતી, તેમાં આવશે કરિણા કુલમ, બરાબર, તો કરિણામ ખાલી લખવાનું છે, કુલમ તો આપેલું જ છે આપણને. છઠ્ઠું છે કી ખાલી જગ્યા કાતર યુદ્ધે, તો કુરિયાત, કી કુરિયાત, જે આપણે જે ઉખાણામાં છે એ જ શબ્દ અહીંયા બેઠે બેઠો મૂકવાનો છે. તો આ થઈ ખાલી જગ્યા. હવે જોઈએ બીજો આગળના પ્રશ્નો. તો પ્રશ્ન નંબર 3 ઉપર સીધા કે નીચેના વિધાનો સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સાથે ચોકડીની નિશાની આપણે કરવાની છે. જોઈએ પહેલો પ્રશ્ન કે નર અને નારીથી જન્મેલી તે સ્ત્રી શરીર નર જેવું છે, તો તે શરીર જ નર જેવું નથી, એ વાત ખોટી છે, બરાબર. જે આપણે ચપટીની વાત કરતા હોય તો એનું શરીર થોડુંક નર જેવું છે, ના. બીજું છે કે તેને મોહ હોવાથી તે બહુ બકવાટ કરે છે, તો એ બહુ બોલ કરે છે. બકવાટ શબ્દ ખોટો છે મિત્રો, બરાબર. એટલે આ શબ્દ અમુક ખોટા આપી દે એના કારણે વાક્ય ખોટું બને. બીજું છે કલમને પકડનારા 5 આંગળા તેના 5 પતિ છે, વાત સાચી. દ્રૌપદીની આપણે વાત કરતા હતા, બરાબર, પાંચાલી નથી એમ, તો એના 5 પતિ સમાન આપણને કીધું છે. ત્યારબાદ છે ચોથું, જોડો ગુણ દોરીથી સંધાયેલો હોવાથી અવાજ કરતો નથી. મિત્રો એ બહુ અવાજ કરે છે, આપણે જોયું તો આમાં અવાજ નથી કરતો, એટલા માટે આ વાક્ય કેવું કહેવાય? ખોટું કહેવાય. પાંચમું છે કસ્તુરી મૃગના મુખમાં ઉત્પન્ન થાય છે, ના વિદ્યાર્થી મિત્રો. કસ્તુરી મિત્રો હરણ છે, હરણ, બરાબર, એના નાભીમાંથી ઉત્પન્ન થાય, એના મુખમાંથી ક્યારેય ઉત્પન્ન થતી નથી. તો આ વાક્ય બિલકુલ ખોટું છે. સિંહ હાથીઓના ટોળાને હણી નાખે છે, હા આપણે જોઈ તો બરાબર કે હાથીઓના ટોળાને કોણ મારી નાખે છે, તો એમાં આવે સિંહ જવાબ આવે. તો આ વિધાન બિલકુલ સાચું છે, એટલે માટે આપણે સાચું કરવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે નીચેના અ વિભાગ અને બ વિભાગમાં જે વાક્યાંશો છે તેને યોગ્ય રીતે જોડવાના છે, અ વિભાગને બ વિભાગને. તો અહીંયા છે તમે જોઈ શકો છો જોડેલા છે ઉત્તરની અંદર ત્વંગ વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, પછી જલમ ચ વિભ્રન ન ઘટો ન મેઘ આવશે, અને કૃષ્ણમુખી ન માર્જારી દ્રિજીવા ન સરપણી. ઓકે, તો આ 3 એ રીતના જોડવાના છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 5. વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે જો એક જ ધારો વિડીયો જોઈ રહ્યા હોય અને તમને સોલ્યુશન છે અમારું ગમતું હોય તો ખાસ કરીને અમારી ચેનલ છે જે આઈએમપી એજ્યુકેશન છે મિત્રો. આઈએમપી તમે એજ્યુકેશન લખશો એટલે યુટ્યુબમાં તમને ફર્સ્ટ સેરાની તમને સર્ચ કરતાની સાથે મળી જવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આઈએમપી એજ્યુકેશનની અંદર આઈએમપી મોસ્ટ પેપરો પણ મૂકતા હોઈએ છીએ અને ખૂબ જ વિદ્યાર્થીઓને સારા માર્ક્સ પણ આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જે વીકલી પરીક્ષાના પેપર હોય અને જે છે વાર્ષિક ને પ્રથમ પરીક્ષાના પેપરો પણ આપણે મૂકતા હોઈએ છીએ. તો જરૂરી પેપર પણ તમારે જો જોતવા હોય તો આપણે એક છે લિંક આપી દઈશું, તેની અંદર ગ્રુપમાં તમે જોઈન થઈ જજો અને જેથી કરીને તમને પેપરો પણ મળી રહેશે. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં તમારે અહીંયા લખવાના છે. કા સ્ત્રી દેહ વર્જિતા અસ્તિ, તો જવાબ લખવાનું છે છોટી કા, બરાબર, તે દેહ વગરની છે એટલા માટે. બીજું છે ક પર પાદે ન ગચ્છતિ, તો જે પાદ રક્ષક હે, પાદ રક્ષક યાદ રાખજો, પાદ રક્ષક શું આવશે? પાદ રક્ષક. ઓકે, તો વિદ્યાર્થીઓ આ પાદ રક્ષક છે એ જવાબ આપણે મૂકવાનો છે. પર પાદેન એટલે બીજાના પગ વડે ચાલે છે એમ થાય. કાતર યુદ્ધે કી કરોતી, કાતર યુદ્ધે પલાયનમ કરોતી, તો પલાયનમ લખવાનું થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચોથું છે કે ત્વંગ વસ્ત્રધારી કી ન અસ્તિ, તો ન ચ સિદ્ધ યોગી, તો સિદ્ધ યોગી જવાબ આવશે આપણે. સિંહ કી હંતી, સિંહ કરિણામ કુલમ હંતી, તો કરિણામ કુલમ આપણો જવાબ હોવો જોઈએ, બરાબર. તો આ થયા એક વાક્યના બધા પૂરા. પ્રશ્ન નંબર 6 છે કે નીચે 1-2 વાક્યમાં ગુજરાતીમાં લખવાના છે. જે આપણે અત્યારે લખ્યા એ સંસ્કૃતમાં હતા, હવે ગુજરાતીમાં જોઈએ કે મહાદેવ શંકરને કેટલા નેત્રો છે, તો મહાદેવ શંકરને 3 નેત્રો છે, 3 આંખ છે, બરાબર. છોટિકામાં કયા ગુણો રહેલા છે, તો તે સ્ત્રી નર અને બરાબર નારીથી એક જન્મેલી છે, છતાં તે શરીર વગરની છે, અને
તે મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જે નષ્ટ થઈ જાય છે એટલે નાશ પામે છે એનો. તો આ એના ગુણ રહેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના તમારે લખવાનું થશે. ત્યારબાદનો જે પ્રશ્ન પ્રહેલિકાનો છે એ ત્રીજો છે કે જોડો છે એ શેનાથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે. તો જોડો છે એ દોરીની સિલાઈથી યુક્ત હોય છે છતાં તે પારકા પગે ચાલે છે. ચોથો પ્રશ્ન છે કે પક્ષીઓના રાજા કોણ છે. તો જવાબ લખીશું કે ગરુડ પક્ષીઓના રાજા છે. પાંચમો છે કાયર યુદ્ધમાં શું કરે છે. તો કાયર યુદ્ધમાં પલાયન કરે છે એટલે કે ભાગી જાય છે, એમ પણ તમે ઓપ્શનમાં કરી શકો. સાતમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ઉત્તર લખવાનો. ત્યાં તો બે ઓપ્શન તમને આપેલા છે, પણ યાદ રાખવાનું છે કે ઓપ્શન આપણો ખોટો પડવો જોઈએ નહીં. વિચારીને જવાબ આપો. પહેલો છે કે વૃક્ષગ્રહવાસી કહસી એટલે કે વૃક્ષની આગળ કોણ રહે છે. તો એટલે કે એમાં નારિકેલ આવશે, બરાબર. તો વૃક્ષગ્રહવાસી નારિકેલ અસ્તિ, એવી રીતના તમે લખી શકો. ઓકે, ચાલો. કા સ્ત્રી દેહવર્જિતા અસ્તિ. તો છોટિકા દેહવર્જિતા અસ્તિ. ત્યારબાદનો પ્રશ્ન છે કા કૃષ્ણમુખી અસ્તિ, બરાબર. તો લેખની કૃષ્ણમુખી અસ્તિ. ઓકે, પછી ક પર પાદેન ગચ્છતિ. તો પાદરક્ષ પર પાદેન ગચ્છતિ. પછી પાંચમો છે કસ્તુરી કસ્માત જાયતે. કસ્તુરી મૃગાત જાયતે. તો મૃગાત જવાબ આવશે. ત્યારબાદનો આઠમો પ્રશ્ન છે જેમાં જોડકા છે. તો આપણે સીધા જોડકા છે જોડેલા છે એટલે કે લખેલા છે. તો આપણે સીધા જવાબ એના તરફ જોઈએ કે ત્રિનેત્રધારી નારિકેલ આવશે, એમાં નર નારી સાથે ઉત્પન્નમાં છોટિકા આવશે, પંચભરતી એટલે પાંચ પતિઓમાં લેખની આવશે, અને શિલાભક્ષીમાં પાદરક્ષ આવશે, અને કાતર યુદ્ધમાં છે, બરાબર, એ પલાયન કરોતી આવશે. તો આવી રીતના જોડકા પાંચે પાંચ જોડવાના છે. નવમો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારે જે શબ્દો આપેલા છે એવી રીતના બનાવવાના છે. તો શુલ પાણીની અંદર છે તો ચક્ર પાણી, બરાબર, રાસ પાણી, અને જે આ રીતના આપણે બધા શબ્દ લખેલા છે આપ જોઈ શકો છો, તે તમે વિડીયો પોઝ કરી અને લખી શકો છો. એવી રીતના 10મો પ્રશ્ન છે જેમાં અસ્થિ નાસ્તિનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. કેવી રીતના બનાવવું છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જો આપેલા છે એ પ્રમાણે તમારે બનાવવાનો છે કે વૃક્ષગ્રહવાસી ચ પક્ષીરાજ. તો કે વૃક્ષગ્રહવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ. તો કિંતુ બરાબર, કિંતુ અસ્તુનો આપણે નાસ્તિનો ઉપયોગ કરવાનો છે અહીંયા. તો ત્રિનેત્રધારી અસ્તિ, બરાબર, કિંતુ શુલ પાણી નાસ્તિ. તો આવી રીતના તમારે લખવાનું થશે. એવી રીતના બધા તમારે આની અંદર લખવાનું છે. ત્વંગ વસ્ત્રધારી ચ ન સિદ્ધયોગી. તો ત્વંગ વસ્ત્રી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. એમ કૃષ્ણમુખી અસ્તિ કિંતુ સર્પણી નાસ્તિ, અને દ્વિજીવ અસ્તિ કિંતુ સર્પણી નાસ્તિ, અને પાંચાલી અસ્તુ કિંતુ, બરાબર, ચાલો, પંચભરતી અસ્તિ પણ કિંતુ પાંચાલી નાસ્તિ. તો આ રીતના તમારે લખવાનું થશે. 11મો પ્રશ્ન જોઈએ કે એની અંદર સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાના છે. તો સામે આપેલા વિકલ્પો કયા કયા છે જોઈએ. ઘટ એટલે ઘડો થશે, મેઘ એટલે વાદળ થાય, માર્જારી એટલે બિલાડી થાય, ભરતા એટલે પતિ, કરી એટલે હાથી થાય, દંત એટલે દાંત, પાંચાલી એટલે દ્રૌપદી થાય, વિભ્રીન એટલે ધારણ કરનાર થાય, અને તક્ર, બરાબર, તક્ત એટલે કે ઝાડની છાલ. 12મો પ્રશ્ન છે કે તેમની અંદર તમારે સાચો સમાનાર્થી શોધી અને વિકલ્પમાંથી શોધીને લખવાનો છે સંસ્કૃતમાં. ઘટ એટલે કુંભ થાય, પાણી એટલે કર, સર્પ એટલે, બરાબર, ભુજંગ થાય, પછી છે સ્ત્રી એટલે નારી થાય, નેત્ર એટલે લોચન, અને કરી એટલે હસ્તી અથવા ગજ થાય. હવે આ શ્લોક પૂરા કરવાના નથી, અહીંયા તમારે ખાલી આ શ્લોકનું ભાષાંતર છે. તો અહીંયા તમારે આપેલું છે કે તે ઝાડની ટોચ ઉપર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. તે 3 નેત્રો વાળો છે એટલે કે 3 આંખ વાળો છે પણ ત્રિશૂળધારી ભગવાન શંકર નથી. તે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે, બરાબર, પણ તે સિદ્ધ યોગી, બરાબર, સિદ્ધ યોગી નથી, અને એટલે કે નારિકેળ. આ રીતના તમે જવાબ સાથેનો લખી શકો. અને આની અંદર જવાબ નથી લખ્યો એટલે એવું જરૂરી નથી કે તમારે આ નાળિયેર લખવું જ તે, બરાબર, પણ અહીંયા શુદ્ધ યોગી નથી અહીંયા સુધી તો તમારે લખવાનું થાય તે. બીજું છે કે દંતહિંદવાળું. તો કે જેને દાંત વિનાનો હોવા છતાં પથ્થર ખાય છે, જે જીવ વગરનો છે હોવા છતાં બહુ બોલ કરે છે, અને તે
એમ કે દોરીથી સંધાયેલો હોવા છતાં પારકા પગે ચાલે છે, જોડાની વાત છે. ત્યારબાદ કસ્તુરી વાળું કે કસ્તુરી એમાંથી બરાબર કસ્તુરી ખાલી જગ્યા કસ્માત એટલે કસ્તુરી શામાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? અને કાયર માણસો યુદ્ધમાં શું કરે છે? તો મૃગ, સિંહ અને પલાયન, આ 3 શબ્દ તમારે લખવાના થાય. તો આવી રીતના ભાષાંતર થશે અને નીચેના શ્લોક પૂર્ણ કરવાના છે. તો આપણે શ્લોક છે એ તો તમને ખબર જ હોય કે જે ચોપડીમાં આપેલા છે એ આપણે જોઈ લખી શકાય. ત્યારબાદ પ્રવૃત્તિ છે. તો અહીંયા આપણું જે પહેલા પાઠનું જે ચેપ્ટર હતું બરાબર એ આપણે સંસ્કૃતમાં અહીંયા પૂરું કર્યું. તો વિદ્યાર્થીઓ આવા જે પ્રહેલિકા અને બીજા અન્ય આપણા પાઠના હવે નેક્સ્ટ વિડીયો બનાવવાના જ છે બરાબર. તો હવે ટૂંક સમયમાં બીજો આના પછીનો પણ વિડીયો આવી જ જવાનો છે. તો વિડીયોને જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, તો જ તમને તરત નોટિફિકેશન મળશે ને મળી જશે. અહીંયા પ્રહેલિકા છે, ઉખાણું છે બરાબર, તો તેનું આપણે સંપૂર્ણ જોયું. તો ચાલો ફરી મળીશું બીજા વિડીયો સાથે. અને વિડીયો જે લાઈક ન કરેલો હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો.